કેમ છો નડિયાદ? જય મહારાજ બધાને, બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ સૌને. નડિયાદ મજામાં ને? પંકજ બી કહેતા હતા ઊભો થવું પહેલાં, મને કે સાહેબ બધા 4 વાગ્યા સુધી જાગે છે. સાચી વાત છે? કેટલા લોકો કાલ જાગ્યા 4 વાગ્યા સુધી? કેટલા લોકો નહોતા જાગ્યા? આ એક એવી ભૂમિ છે કે જેણે આપણને લોખંડી પુરુષ આપ્યા છે અને આજે ભૂમિ ઉપર જ્યારે આવવાનું થયું છે ત્યારે આપણા જિલ્લા અધ્યક્ષ બેન શ્રી નૈનાબેન, આપણા જિલ્લાના ધારાસભ્ય અને સરકારમાં મંત્રી શ્રી સંજયસિંહજી, આપણા ધારાસભ્ય શ્રી પંકજભાઈ, આપણા પ્રભારી શ્રી રમેશભાઈ, પ્રદેશના આઈટી સેલના ઇન્ચાર્જ ભાઈ નિખિલ, આપ સૌ કાર્યકર્તા બહેનો તથા ભાઈઓ, આ તમને બધાને એક એવો અવસર મળ્યો છે કે રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેટલી 9 જેટલી મહાનગરપાલિકા બનાવી એમાં આપણી આ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે. એટલે આપણું શહેર, આપણે જે રીતે આપણું ઘર સજાવતા હોઈએ છીએ, આપણો મહોલ્લો સજાવતા હોઈએ છીએ, એવી જ રીતે આ આપણું શહેર સજાવવાનો એ આપણને મોકો મળ્યો છે. અને જેટલા પણ મારી સામે બેઠેલા આ પ્રથમ વખત મહાનગરપાલિકાના જે કાઉન્સિલર મિત્રો ચૂંટાઈ અને આ નડિયાદને મળવાના છે, આ કમળ, એમના માટે આ જિંદગીની ઇતિહાસના પન્નાઓ પર લખાય એ રીતનો ઇતિહાસ લખાવાનો છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર પ્રથમ મેયર કોણ હતું, પ્રથમ સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતું, કાઉન્સિલરો કોણ કોણ હતા. જે રીતે અમદાવાદ કોર્પોરેશનની અંદર સરદાર સાહેબ એ પ્રથમ નાગરિક તરીકે રહ્યા, એવી જ રીતે આ જેટલા પણ ચૂંટાયેલા જે આવનારા દિવસોમાં ચૂંટાવાના છે, વિજયી થવાના છે, એમના માટે આ ખૂબ મોટી ઉત્તમ તક છે. મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે 365 દિવસ 24 કલાક 7 દિવસ અઠવાડિયાના રાત દિવસ મહેનત કરી અને આ ગુજરાતને જે રીતે ધબકતું કર્યું, વિકાસની રાજનીતિ આપણને સૌને આપી, અને આ વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાત પૂરતી સીમિત ના રહી, પણ આખા દેશમાં આંખે ઉડીને વળગે અને આખા વિશ્વની નજર પડે એ પ્રમાણેનો મિત્રો ભારત એ આજે વિકાસ કરી રહ્યું છે. અને એટલા માટે જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આજે કુલ કેટલા વોર્ડ છે પંકજભાઈ? અહીંયા 13 વોર્ડ, 52 ઉમેદવારો. હમણાં નૈનાબેન કહેતા હતા મને માતરની સભામાં કે 374 જેટલા એ ખેડા જિલ્લાના ઉમેદવારો આ કમળનું પ્રતીક જે તમારા હાથમાં છે, આ કમળનું પ્રતીક લઈ અને માત્ર ખેડા જિલ્લાના 374 ઉમેદવાર એ પ્રજાની સેવા એ કરવા માટે એ નીચે જવાના છે. બેને મને કીધું કે 46 જેટલા ઉમેદવારો સાહેબ બિનહરીફ થયા છે. પણ તમને જણાવતા મને મિત્રો આનંદ થાય કે આખા રાજ્યની અંદર લગભગ 10,000 જેટલા ઉમેદવારો એ મિત્રો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી એ ચૂંટણી લડી રહ્યા છે.
અને આખા રાજ્યની અંદર આપણે 700 કરતાંય વધારે એ જે અહીંયા 46 થયા આખા રાજ્યમાં 700 કરતાંય વધારે બિનહરીફ આ ભારતીય જનતા પાર્ટીના કમળ એ વિજયી થયા છે મિત્રો. અને ત્યારે આપણે સૌના માટે એક ઉત્તમ તક છે કે આપણે આપણા શહેરનો વિકાસ કઈ રીતે કરવો. પંકજભાઈ ખૂબ એક્ટિવ વ્યક્તિ છે, છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય છે, એટલે નડિયાદ વિસ્તારને એમણે ખૂબ સારી રીતે એ વિકાસના માધ્યમથી પકડી રાખ્યો છે. આજે વિકાસની રાજનીતિની ભેટ માન્ય પ્રધાનમંત્રી આપણને આપી છે, ત્યારે અહીંયા જેટલા પણ લોકો છે એને મારે કહેવું છે કે આજથી 25 વર્ષ પહેલાનું ગુજરાત જુઓ. એક મિનિટ માટે પણ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે આજથી 25 વર્ષ પહેલા ગુજરાત કેવું હતું. આજથી 25-30 વર્ષ પહેલા કઈ રીતે ગુજરાતની કઈ સ્થિતિ હતી. જ્યારે ભૂકંપ પડ્યો હશે, જ્યારે ભૂકંપ થયો હશે, એ ભૂકંપ થયો ત્યારની સ્થિતિ જુઓ કે કચ્છ હોય, ગાંધીધામ હોય, એવા કેટલાય અમદાવાદની અંદર કેટલી જગ્યાએ જે ભૂકંપની સ્થિતિ હતી ત્યારે વરસાદ પણ ઓછો, ખેતીવાડીમાં નુકસાન, ધંધા રોજગારમાં નુકસાન, યુવાનો બેરોજગાર, અને એક બાજુ એ ગુજરાતને સતત બદનામ કરવાનું કાવતરાઓ. અને આ પરિસ્થિતિમાં જ્યારે ગુજરાત એક એવા નેતૃત્વના હાથમાં સોંપ્યું અને જેમણે આખી ગુજરાતની કાયા પલટ એ આપણને મિત્રો આંખે ઉડીને વળગી એવી, અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે ગુજરાતની કાયા પલટ કરી, જે વિકાસ ગુજરાતને આપ્યો, કદાચ ક્યારેય આપણે કલ્પના ન કરી શકીએ કે ગુજરાતના શહેરો અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધા જ મહાનગરની અંદર કે આટલી પ્રકારે વિકાસ થશે. આપણું ગાંધીધામ હોય, કચ્છ હોય, એને જે બેઠું કર્યું છે. અને મિત્રો આપણાથી નડિયાદથી માત્ર અમદાવાદ જઈએ, આ એક્સપ્રેસ હાઈવે પર આપણે ચડીએ એટલે માત્ર 30 મિનિટમાં આપણે અમદાવાદ પહોંચી જઈએ. અને અમદાવાદ પહોંચીએ એટલે સીધો નેશનલ હાઈવે મળે, રિંગ રોડ મળે. અને તમે ને મેં કદાચ ક્યારેય કલ્પના નથી કરી, આ તો ચડોતરનો પ્રદેશ, આ ખેડા જિલ્લાના કેટલાય લોકો એ દેશ વિદેશની ધરતી ઉપર રહે, કદાચ ફોરેનથી કદાચ અહીંયા કોઈક આવે અને 25-30 વર્ષ પહેલા જે વ્યક્તિ ગયા હોય અને લાંબા સમય બાદ ગુજરાતમાં આવતા હોય અને કદાચ ભૂલે ચૂકે અમદાવાદમાં જાય, સુરતમાં જાય, તો ચોક્કસ ભૂલા પડી જાય. એ પ્રમાણેનું ડેવલપમેન્ટ મિત્રો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે કર્યું છે. આપણે સાબરમતી નદી જોઈ છે, આમાં કેટલાય લોકો એવા છે પંકજભાઈ, સંજયભાઈ, જ્યારે નાના હતા ને ત્યારે આ સાબરમતીની આ રિવરફ્રન્ટની અંદર એ સર્કસ થતા હતા. અમે અને રમેશભાઈ એ બધા ત્યાં ક્રિકેટ રમવા જતા, સર્કસ જોયેલા છે. અને એકદમ સૂકી પટ નાખીને માત્ર રેતી, ટોટલ નદી આખી ડ્રાય, ચારે બાજુ નકરા ઝૂંપડપટ્ટી. અને ત્યારે કોઈએ કલ્પના નથી કરી કે આ સાબરમતીની અંદર એ 12 માસ પાણી રહે, બંને બાજુ ગાર્ડન્સ હોય, બાળકોને રમવા માટેના રમતગમતના સાધનો હોય. આવી કલ્પના કોઈએ કરી નથી. અને કદાચ જે લોકોએ એ સાબરમતી રિવરફ્રન્ટ ના જોયો હોય તો આ મારા નડિયાદના કાર્યકર્તાને કહું છું, અને આપણો બધાનો હક છે આપણા ધારાસભ્ય પર કે આ 52 સીટ આવે એટલે ધારાસભ્યને કહું છું કે નડિયાદ તમને રિવરફ્રન્ટ જોવા માટે લઈ આવે. કેટલા લોકોએ નથી જોયો રિવરફ્રન્ટ? રિવરફ્રન્ટ કેટલા લોકોએ નથી જોયો? બધાએ જોયો છે? પંકજભાઈ ખર્ચો ઓછો એટલો, પંકજભાઈ ખર્ચો ઓછો, બધાએ જોયો છે પંકજભાઈ.
આ સાબરમતી રિવરફ્રન્ટ એ આખા ભારતનો એ લાંબામાં લાંબો રિવરફ્રન્ટ છે મિત્રો. કદાચ એશિયન રિજનમાં ખૂબ લાંબો રિવરફ્રન્ટ એ આપણે રાજ્ય સરકારે આપણને બનાવી આપ્યો છે મિત્રો. એવી જ રીતે ગાંધીનગર, તમે કદાચ વિધાનસભા પંકજભાઈ દંડકસિંહ હતા અને તમે ગાંધીનગર આવ્યા હશો. આ વિકાસ કોને કહેવાય તમને કહેવા માંગુ છું. તમારે કેવું નડિયાદ બનાવવું છે, આ નડિયાદનું સપનું આપણે કેવું જોવું છે. પ્રધાનમંત્રી આપણા કહે છે કે સપના કે આપણને રાત્રે ઊંઘ ના આવવા દે, સપના દિવસે જોવાના અને આપણે એવું નડિયાદ બનાવવું છે. હમણાં હું દાહોદ ગયો હતો, તો દાહોદની અંદર જે કાઉન્સિલર મિત્રો બન્યા પછી પંકજભાઈને લઈ અને એક વખત દાહોદનું છાપ તળાવ જોવા માટે જજો. આ છાપ તળાવ આપણને લાગે કે છેવાડાના વિસ્તારમાં, ટ્રાઇબલ વિસ્તારની અંદર આ દાહોદનું જે છાપ તળાવ છે એ એટલું અદ્યતન ડેવલપ કરેલું તળાવ છે. કાઉન્સિલર બન્યા બાદ હું ધારાસભ્યશ્રીને મારી લાગણી છે, જિલ્લા અધ્યક્ષે મારી લાગણી છે કે આપણા મહાનગરની અંદર અમદાવાદની વિઝિટ કરજો, મુખ્ય સ્થળોની વિઝિટ કરજો, ગિફ્ટ સિટી જજો, રિવરફ્રન્ટ જજો, સાયન્સ સિટી રોડ ઉપર આવજો, રાજકોટમાં જજો, સુરતની અંદર, સુરતથી માંડી સુરત જે નગરી બની છે આખી, વડોદરા આંટો મારજો, જેથી તમારું આઈ વિઝન ક્લિયર થાય કે મારે મારું નડિયાદ કેવું બનાવવું છે. ચૂંટાઈ ગયા પછી બોર્ડ બેસે ત્યારે મિત્રો એ પરિકલ્પના કરજો. કદાચ કોંગ્રેસના મિત્રો આ મારી વાત સાંભળી જાય ને તો એમને એવું થાય કે આ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કેટલા કોન્ફિડન્ટ હશે કે એમના ચૂંટાયેલા લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા પર. આ મને ભરોસો છે મારા કાર્યકર્તા ઉપર અને આ ગુજરાતની 6.5 કરોડ જનતા ઉપર કે છેલ્લા 25 વર્ષથી જે આપણને પ્રેમ આપ્યો છે અને પંકજભાઈને સંજયભાઈને જે ખેડા જિલ્લાએ પ્રેમ આપ્યો છે, આપણા સાંસદ સભ્યને પ્રેમ આપ્યો છે, દેશથી 140 કરોડ જનતા દરેક બૂથ જીતવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. અને એટલા માટે આ મારી સામે બેઠેલા ચૂંટાયેલા લોકો એ વિઝનથી આગળ વધે કે મારે મારું નડિયાદ શહેર કેવું બનાવવું છે. અને નડિયાદમાં કદાચ કોઈ વિદેશની ધરતીથી કોઈ કદાચ આવે, એ પોતાના માદરે વતન આવે તો ચોક્કસ ભૂલા પડવા જોઈએ કે આ નડિયાદ જે હું મૂકીને ગયો તો એક ગામડા જેવું નડિયાદ આજે એક મહાનગરના સ્વરૂપમાં એ પાછું મળ્યું છે તો માત્ર ભારતીય જનતા પાર્ટીની દેનના કારણે મિત્રો. અને જે રીતે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે વિકાસની રાજનીતિની ભેટ લઈને આપણને સૌને આપે છે, ત્યારે મિત્રો આપણા સૌની આ ફરજમાં આવે છે કે જેટલી વિકાસની વાતો કે જેટલા પ્રજાલક્ષી કામો હોય, આપણી અંત્યોદયની વિચારધારા હોય, એકાત્મ માનવવાદ હોય કે છેવાડાના વ્યક્તિ સુધી આ વિકાસ પહોંચવો જોઈએ. પછી 24 કલાક વીજળી હોય. આજે ગુજરાતની અંદર 14 લાખ કરતા વધારે લોકોને અને દેશની અંદર 4 કરોડ કરતા વધારે લોકોને પીએમ આવાસ યોજના અંતર્ગત ઘરના ઘર મળ્યા છે. આજે રાજ્યની અંદર મને જણાવતા આનંદ થાય જે સરદાર સરોવરનું સપનું જે આપણા પ્રધાનમંત્રી આપણા સરદાર સાહેબે જે સપનું જોયું હતું, આ સપનું પૂરું કરવાનું શ્રેય કોઈને જાય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે મિત્રો. આ સરદાર સરોવરનું નેટવર્ક આખા રાજ્યની અંદર 75,000 કિલોમીટરનું છે અને એના કારણે આજે તમને કહું કે આખા રાજ્યની અંદર 2.25 લાખ કિલોમીટરનું એ રોડનું નેટવર્ક છે, 35,000 કિલોમીટરનું એ રેલવે ટ્રેકનું નેટવર્ક છે. આજે ગુજરાતની અંદર બીઆરટીએસ હોય કે મેટ્રો હોય, આગામી દિવસોની અંદર આ બુલેટ ટ્રેન અહીંયા પણ કદાચ નજીકમાં નડિયાદમાં સ્ટેશન આવ્યું હશે, અમદાવાદથી ઉપડે
એટલે સીધી બોમ્બે માત્ર 3 કલાકમાં મુંબઈ પહોંચાય એવી બુલેટ ટ્રેન મિત્રો આવનારા દિવસોમાં આપણા ગુજરાતમાં દોડતી હશે. આને કહેવાય વિકાસ. એ જ પ્રમાણે આગામી દિવસોની અંદર કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે જેટલા નડિયાદના લોકો બેઠા છે, મારે કહેવું છે કે આજે ગુજરાતની અંદર પિનથી લઈને પ્લેન સુધી તમામે તમામ વસ્તુઓ એ આજે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. જે રીતે નડિયાદનો વિકાસ થઈ રહ્યો છે, નડિયાદની જે રીતે આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નડિયાદ ઓથોરિટી દ્વારા, નડિયાદ કોર્પોરેશન દ્વારા, મિત્રો આગામી દિવસોની અંદર આપણી સૌની ફરજ બને કે નડિયાદની અંદર એ તળાવ ડેવલપ થાય, બગીચા ડેવલપ થાય, જીમ બને, લોકોને ચાલવા માટેના પાર્ક બને. મિત્રો સાચી ઓળખ એ છે આપણી કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને જે વિકાસના નામે જે વોટ મળ્યા છે, તો આગામી દિવસોમાં આપણે શું વળતર આપીશું આ સંકલ્પ મિત્રો આપણે કરવો પડે. જે રીતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જેટલા પણ સંકલ્પ કર્યા હતા, આ બધા જ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે. કદાચ એમાંના થોડા સંકલ્પો તમને કહું કે આજે દેશની અંદર એક ગુજરાત સૌથી મોખરે છે, જેને રૂપટોપ સોલાર પેનલ જે લગાવી છે. આ રૂપટોપ સોલાર પેનલની અંતર્ગત કદાચ નડિયાદમાં કેટલાના ઘરે છે ભાઈ ઉપર સોલાર પેનલ લાગેલી હોય? કેટલાના ઘેર છે? ખાસા બધાના ઘેર છે. કેટલી સબસિડી મળી હતી બેન, યાદ છે? હવે લાઇટ બિલ આવે છે તો આને શું કહેવાય? લાઇટ ચલાવો, એસી ચલાવો, ફ્રીજ ચલાવો અને લાઇટ બિલ ના આવે તો આને મફત વીજળી કહેવાય કે ના કહેવાય? અને ઉપરથી પૈસા જમા થાય અલગ. તો કદાચ કોંગ્રેસ વાળા પેલા આવે અને તમને મફતની વાત કરે તો કહેજો અમારે મફત નથી જોઈતું, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને ઘણું બધું આપે છે અને વિકાસ એટલો બધો કરે છે માનનીય મોદી સાહેબે. કદાચ હું અહીંયા તમને લોકોને કહું કે તમારા એક વોટની તાકાત કેટલી મોટી છે. આ તમારા એક વોટની તાકાત સ્વચ્છ ભારત મિશન હેઠળ એ લાખો ઘરોમાં શૌચાલય કોણે આપ્યા? તમારો અવાજ નથી આવતો, છેક છેલ્લે સુધી અવાજ આવવો જોઈએ. આપણા એક વોટના કારણે સ્વચ્છ ભારત મિશન હેઠળ એ લાખો ઘરોમાં શૌચાલય કોણે આપ્યા? મહિલાઓને સન્માન કોણે આપ્યું? આયુષ્માન કાર્ડ કોણે આપ્યું? 108 ની સુવિધા કોણે આપી? દરેક ગરીબને પાકું ઘર કોણે આપ્યું? સૌની યોજના થકી સૌરાષ્ટ્ર સુધી પાણી કોણે પહોંચાડ્યું? ઘર ઘર સુધી નળ સે જળ કોણે આપ્યું? માતા બહેનોને ધુમાડાથી બચાવી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના બાટલા કોણે આપ્યા? નવજાત શિશુઓને માતા માટે પૌષ્ટિક આહાર કોણે આપ્યો? દીકરીઓને મફત શિક્ષણ કોણે આપ્યું? ટ્રિપલ તલાક બિલ કોણ લાવ્યું? લખપતિ દીદી કોણ લાવ્યું? આ બાજુ નથી ભાઈ તમને, હવે આ બાજુ દેવા જોઈએ જ મારે. ડ્રોન દીદી યોજના કોણ લાવ્યું? લખપતિ દીદી કોણ લાવ્યું? નારી સશક્તિકરણ માટે સુરક્ષિત વાતાવરણ કોણ બનાવ્યું? આત્મનિર્ભર ભારત કોણ બનાવે છે? મેક ઇન ઇન્ડિયાનું સપનું કોણ લાવ્યું? દરેક લાભાર્થીને સીધા ખાતામાં પૈસા યુપીઆઈના માધ્યમથી કોણ લાવ્યું? લાખો યુવાનોને સરકારી નોકરી કોણે આપી? સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત લાખો યુવાનોને એ રોજગારીની તક કોણે આપી? ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન સ્કોલરશિપ કોણે આપી? ગામડાની અંદર આધુનિક સ્કૂલો કોણે આપી? ગામડે ગામડે પાકા રસ્તા કોણે આપ્યા? ગામડે ગામડે 24 કલાક લાઈટ કોણે આપી? હવે બીજું જોઈએ શું? તો હવે બીજું કશું જોઈએ? એટલા માટે તમને કહેવા આવ્યો છું ફરીથી એક વખત, 370 કોણે હટાવી? અયોધ્યામાં રામ મંદિર કોણે બનાવ્યું? સોમનાથનું ડેવલપમેન્ટ કોણે કર્યું? પાવાગઢ ઉપર 450 વર્ષ બાદ ધજા કોણે ચડાવી? અંબાજી મંદિરમાં ડેવલપમેન્ટ કોણ કરી રહ્યું છે? દ્વારકામાં ડેવલપમેન્ટ કોણ કરી રહ્યું છે?
કાશી વિશ્વનાથ કોરિડોર કોણે બનાવ્યો? મહાકાલ ઉજ્જૈન કોરિડોર ડેવલપ કોણે કર્યો? તો હવે બીજું શું જોઈએ? હવે શું જોઈએ? હવે કશું જોઈએ? જ્યારે પ્રજા વચ્ચે જાઓ ત્યારે આ બાબત આપણે કહેવાની છે કે 365 દિવસ 24 કલાક સતત આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહે છે. ત્યારે હું બોલીશ જન સમર્થન, એટલે આ લોકો કહેવાનું ભાજપને, આ ટીમ કહેશે જન સમર્થન વિકાસને. જન સમર્થન છેક પાછળ સુધી, છેલ્લા સુધી હાથ ઊંચા થવા જોઈએ. જન સમર્થન, જન સમર્થન વિકાસને, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. ભારત માતા કે વંદે